દરેક કોર્ટની અંદર એક વકીલ સાહેબની દર મહિને નિમણૂક કરવામાં આવે છે। જામકંડોરણા કોર્ટમાં પણ એવા રિટેનર એડવોકેટની નિમણૂક કરવામાં આવે છે કે જેને સરકાર 10,000 રૂપિયા પગાર ચૂકવે છે ફક્ત ને ફક્ત સલાહ આપવા માટે। તો ફોનના માધ્યમથી એ આપને આપના એ પ્રશ્નોનું પણ અહીંયા બેઠા બેઠા નિરાકરણ કરી આપશે। એમને જે જ્ઞાન હશે એ તો આપશે જ, એનાથી ઉપરના કોઈ પ્રશ્નો હશે કે એમને નહીં ખબર પડતી હોય તો એ વકીલ સાહેબનું પણ જ્ઞાન એમની પાસેથી માહિતી મેળવી અને આપને ફોનના માધ્યમથી એ જ્ઞાન પૂરું પાડશે। આ બધી જ સવલતો આપણે અહીંયા મળવા પાત્ર છે। એમાં આપને પક્ષકારોએ એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી। એ બિલકુલ આ સેવા સરકાર અને કોર્ટો દ્વારા મફત પૂરી પાડવાનું આયોજન છે। એ કાનામાતર વિના એટલે મફતમાં આ સેવા પૂરી પાડવાની છે। એના માટે આપણે કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો નથી। અને જે પેરાલીગલ ઓરિએન્ટર અહીંયા આવીને 10 થી 2 બેસશે એમને સરકાર દરરોજના 750 રૂપિયાનું મહેનતાણું ચૂકવશે। એટલે એમને માટે મફત નથી, પણ આપ એનો વધારેમાં વધારે ફાયદો લો। અત્યારે આ ગામમાંથી 200 જણા બેઠા હશે કે 150 કે 100 જણા, પણ આપણે આપણા પાડોશીને, આપણા કુટુંબીજનોને, આપણા વડીલોને, બાળકોને, આપણા સગા સંબંધીઓને આની જાણ કરીએ તો વધારેમાં વધારે માણસો અહીંયા આવી અને આ ક્લિનિકનો લાભ લે। અમારું કામ કોર્ટનું છે એટલે એવું નહીં કહી શકીએ અમે કે બીજા કોઈ ઉદ્ઘાટનના પ્રસંગો હોય એમ દીપ પ્રાગટ્ય કરી અને રિબિન કાપીને જતા રહીએ અને પછી બેનને મહિને 7-8 હજાર રૂપિયા એનું મહેનતાણું મળે એવું નહીં। આપણે આનો મહત્તમ લાભ લઈએ તો જ આ ઉદ્ઘાટન કર્યાનું એ પૈસાનો એમને મહેનતાણું આપવાનું વળતર મળ્યું કહેવાય।